આ તરફ સુરત શહેરમાં નો ડ્રગ્સને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા અલગ અલગ પરેડ પણ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું હતું કે સુરત પોલીસ ખૂબ સારું કામ કરે છે. તમારો મિત્ર ડ્રગ્સની ચુંગાલમાં જો ફસાયો હોય તો એને બચાવી લો. સુરત પોલીસ આવા યુવાનોનું કાઉન્સેલિંગ પણ કરી રહી છે. સુરત પોલીસ યુવાનોને ડ્રગ્સ છોડાવી રહી છે. ડ્રગ્સ સામેની ઝુંબેશમાં પોલીસે મોટું ઉદાહરણ આપ્યું છે. ગૃહમંત્રી સાથે ફોટો હોય તો પણ એને પકડવામાં આવે છે તેવું હર્ષભાઈએ જણાવ્યું. જેન્ઝી માટે બધા જ લોકો એક ફેશન થઈ ગઈ છે. ફેશન શું છે કે મિત્રોને હવે માય પાર્ટનર ઇન ક્રાઇમ, બધા જ લોકોને કોઈને કોઈ એવા ફ્રેન્ડ્સ હશે, પરંતુ એ ફ્રેન્ડ્સને દૂષણમાં જો કોઈ ફસાયું હોય અને એ ફ્રેન્ડની જો આ વાત છુપાવે તો એનાથી મોટું કોઈ પાપ ના હોઈ શકે. તો હું તમારી પાસે શું મદદ માંગવા આવ્યો છું? મારી આપ સૌ પાસે માત્ર એટલી જ અપેક્ષા છે કે આ પ્રકારના મિત્રોને ખોલીને બહાર આવવા લો. સુરત પોલીસ ખૂબ અદ્ભુત કામગીરી કરી રહી છે આ દિશામાં. કોઈ વ્યક્તિ ડ્રગ્સના દૂષણમાં ફસાયો હોય અને એ વ્યક્તિને ડ્રગ્સના દૂષણમાંથી બહાર નીકાળવા માટે પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને સમજાવવામાં આવે છે, એ લોકોને ભવિષ્યની આખી દિશા બતાડવામાં આવે છે. એની ઉપર કેસ દાખલ કરીને એનું જીવન બરબાદ કરવામાં નથી આવતું. અને સુરત આ દેશની અંદર પહેલું એવું શહેર છે કે જ્યાં પોલીસ દ્વારા પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો. આજે આખા ગુજરાતની અંદર આપણે આ પ્રયાસ અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.